Hi friends, welcome to RS Online class. Myself Rekha Patel. Today we will discuss about English Standard 11 Unit Test 3. First, read Females for Forestry and read 2 Woodman's Pet That Tree. Paragraph exercises question and answer. Hi student, this is Unit 3 Read 1 Females for Forestry. It is most important for Unit Test 3. This is the instruction. Read the following extract and answer the questions below. આ પેરેગ્રાફને વાંચવાનું છે અને નીચે આપેલા આન્સરને ક્વેશ્ચનના આન્સર આપવાના છે. રાઈટ, આગળ આખો વિડીયો આ પાઠનો મેં બનાવેલો છે, તે દરેકે પિક્ચર વાઇઝ જોવાનું છે. અહીંયા આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીએ છીએ. Which forest of the Himalayas have played a significant role in life of people of UP? UP એટલે ઉત્તર પ્રદેશ. તો આન્સર છે ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયા. બરાબર, એટલે આપણે અહીંયા જે આ છે એની જગ્યાએ આ મૂકીશું. હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. એ અહીંયા પણ આપેલું છે અને અહીંયા ક્વેશ્ચનમાં પણ આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ હિલ વિલેજ? તો અહીંયા આપેલો છે આન્સર, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ હોલ વિલેજીસ. થર્ડ ક્વેશ્ચન, વિચ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક ફ્યુઅલ્સ? તો એ પણ આપેલું છે, ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક ફ્યુઅલ. નેક્સ્ટ, વિચ થિંગ્સ ડુ forest provide? So the forest provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. અહીંયા dried food for animals એને શું કહેવાય? તો અહીંયા એનો શબ્દ આપેલો છે, એ છે ફોડર. બરાબર, પ્રાણીઓ માટેનો સૂકો ઘાસચારો જેને ફોડર કહેવામાં આવે છે. સેકન્ડ પેરેગ્રાફ, Why were the forest of Tehri Gadwal exploited? તો અહીંયા આપેલું છે કે the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway networks in the plains. Which forests were exploited for expanding railway networks? આન્સર એનો એ જ આવશે, પણ which forestની જગ્યાએ આપણે the forest of Tehri Gadwal એ લખીને બાકીનું વાક્ય જે છે તેમ આપણે લખવાનું છે. What did European of Mussoorie want? તો અહીંયા આપેલો છે આન્સર, Europeans in Mussoorie wanted cultivation of new food crops like potatoes. બરાબર, આગળ કે છે why did European want large forest? તો European wanted large scale clearing of mix of forest to cultivate of new food crops like potatoes. અથવા તો Europeans wanted cultivation of new food crops like potatoes leading to large scale clearing of mix of forest. એની જગ્યાએ large forest લખો તો પણ ચાલે. When did people of Tehri Gadwal begin a non-corporation movement? તો અહીંયા આપેલું છે, in 1930 the people of Tehri Gadwal, begin આપણે begun કરીશું, begun a non-cooperation movement. Last question, why did people begin a non-cooperation movement in Tehri Gadwal? તો આપણે આન્સર અહીંયાથી જ લખીશું, તે people begin આપણે રીડ છે એટલે begin કરીશું, a non-cooperation movement in Tehri Gadwal to obtain justice in opposition to the oppressive forest law. બરાબર, અહીંયા 2 થી શરૂ થશે, to obtain justice in opposition to the oppressive forest laws. અહીંયા with a view to લખીશું તો obtaining આવશે, in order to લખીશું તો obtain આવશે, અને એકલું to લખીશું તો પણ obtain justice એમ આપણે લખી શકીશું. નેક્સ્ટ પેરેગ્રાફમાં ક્વેશ્ચન છે, what does chipko means? તો અહીંયાનો આન્સર આપેલો છે, ચીપકો મીન્સ હગ અ ટ્રી. બરાબર, તો ચીપકો મીન્સ અહીંયા પાછળ એસ લગાવીશું, મીન્સ ટુ હગ અ ટ્રી. બરાબર, અહીંયા જે છે એને આપણે અહીંયા ટુ લગાવીશું, ટુ હગ અ ટ્રી. વોટ વોઝ ચીપકો મુવમેન્ટ?
બરાબર. તો આન્સર લખીશું ચિપકો મુવમેન્ટ વોઝ in which village people have actually put their bodies around trees to stop them from being felled. Right? Now the last answer. Why was Chipko movement started? તો અહીંયા આન્સર લખીશું ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ સ્ટોપ ટ્રીઝ ફ્રોમ બીંગ ફેલ્ડ. ટુ સ્ટોપ ટ્રીઝ ફ્રોમ બીંગ ફેલ્ડ. ઓકે. નેક્સ્ટ છે અંડર હુઝ લીડરશિપ ધ ટ્રુ લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દિયોદર ફોરેસ્ટ. તો આન્સર અહીંયા આપેલો છે અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ ટેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ધ ટ્રુ લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દિયોદર ફોરેસ્ટ. બરાબર. એટલે આન્સર આપણે આવી રીતે જ લખીશું. બરાબર. અહીંયા આ લખી અને પછી આનું આ એડ કરીશું. સેકન્ડ છે વાય ડીડ ધ ટ્રી લવર્સ કમ ફોરવર્ડ. બરાબર. તો અહીંયા આપણે આન્સર અહીંથી સ્ટાર્ટ કરીશું. ધ ટ્રી લવર્સ કમ ફોરવર્ડ ટુ સેવ ધ દિયોદર ફોરેસ્ટ ધેટ લાઇઝ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાસ. અહીંયા પણ આન્સર આપેલો છે ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ. બરાબર. આર્ટિકલ ધ આપણે એડ કરવાનું અને પછી આનો આન્સર અહીંયા લખવાનો છે. નેક્સ્ટ છે હાઉ મેની ફેમિલીઝ ઓફ કાંગડ લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. તો અહીંયા આન્સર આપેલો છે કે અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ બરાબર ઓફ કાંગડ લાઈ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. બરાબર. તો અહીંયા એનો આન્સર આપેલો જ છે. જુઓ અ વિલેજ ઓફ. બરાબર. તો અહીંયા આગળ હાઉ મેનીની જગ્યાએ આપણે 200 લખીશું. 200 ફેમિલીઝ ઓફ કાંગડ લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 meter who were offered work by the forest department to fell the tree. બરાબર. કોને કામ સોંપવામાં આવ્યું? તો અહીંયા એનો આન્સર છે જુઓ the men of Kangad were offered work by the forest department to fell the trees. બરાબર. the men of Kangad. Which type of work was offered to the people? તો અહીંયા જવાબ છે which type of work. તો અહીંયા લખેલું છે to fell the trees. બરાબર. The work of felling the trees was offered to the people. Okay. Next, name the woman organization. તો અહીંયા છે the women's organization the મહિલા મંગલ દળ. તો આપણે શું લખીશું? The women's organization is the Mahila Mangal Dal. અથવા the name of women's organization is the Mahila Mangal Dal. બરાબર. Second, what did the Mahila Mangal Dal decide? તે પણ અહીંયા આપેલું છે કે the Mahila Mangal Dal decided to revive the degraded forest. Okay. Why did the Mahila Mangal Dal abolish the post of forest guard? બરાબર. તો એનો આન્સર પણ અહીંયા આપેલો છે. જુઓ the Mahila Mangal Dal abolish the post and decide to guard the forest themselves because the forest guard became negligent and protection was loose. બરાબર. એટલે અહીંયા લઈશું ધ મહિલા મંગલ દળ એબોલિશ્ડ ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ બીકોઝથી શરૂ કરીને ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. નાઉ ધ યુનિટ 3 રીડ 2 પોયમ વુડમેન સ્પેર ધેટ ટ્રી. ઓકે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ ટુ ધ વુડમેન. તો અહીંયા જવાબ લખીશું ધ પોએટ રિક્વેસ્ટ પાછળ એસ લગાવીશું કારણ કે અહીંયા ડસ છે ટુ સ્પેર ધેટ ટ્રી ટુ ધ વુડમેન. બરાબર. ધ પોએટ રિક્વેસ્ટ ટુ સ્પેર ધેટ ટ્રી ટુ ધ વુડમેન. સેકન્ડ, વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી. તો અહીંયા જવાબ લખીશું ધ પોએટ વોન્ટ્સ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી because
ઇન યુથ ઇટ શેલ્ટર્ડ હિમ. અહીંયા આપણે શું કરીશું? મીનું હિમ કરીશું, કારણ કે અહીંયા પોએટની વાત છે. એટલે પહેલામાં આપણે આ લખ્યું, બીજામાં આવશે. ત્રીજામાં વાય શુડ ધ ટ્રી બી સેવ્ડ. બરાબર, તો ધ ટ્રી શુડ બી સેવ્ડ because in youth it sheltered the poet and poet will protect it then. બરાબર, તો અહીંયા આપણે protect it now આવી રીતે આન્સર લખીશું. બરાબર. ફોર્થ છે find the expression in which the poet asked the woodman not to cut the tree. બરાબર, તો એક્સપ્રેશન કયા આપે છે? તો એની અંદર કહે છે કે woodman spare the tree, touch not a single bough. બરાબર, એક પણ ડાળીને અડકીશ નહીં. Who had planted the tree? આ ટ્રી કોણે વાવેલું છે? તો હુની જગ્યાએ આપણે લખીશું the poet's forefathers hand. બરાબર, પછી છે where was the tree placed? ઝાડ ક્યાં વાવવામાં આવેલું છે? The tree was placed near forefathers coat અથવા તો near his poet's coat. કોટની નજીકમાં વાવવામાં આવેલું છે. Find out the similar word. બે શબ્દોના સિમિલર વર્ડ શોધવાના છે. પહેલું છે બ્રાન્ચ, તો એનું થશે સિમિલર વર્ડ bow. બીજું છે એન્સેસ્ટર્સ, તો એનો સિમિલર વર્ડ છે ફોરફાધર, પૂર્વજ. ઓકે, નેક્સ્ટ છે which are the words used by the poet to praise the tree. બરાબર, તો કયા કયા શબ્દો છે? ઓલ્ડ, ફેમિલિયર, ગ્લોરી. બરાબર, આ શબ્દો છે કે જે કવિ જે શબ્દો દ્વારા ઝાડના વખાણ કરે છે. These are the words used by the poet to praise the tree. Where are the glory and renown of the tree spread? બરાબર, તો આપણે જવાબ લખ્યું the glory and renown of the tree are spread over land and sea. બરાબર, એનો આન્સર થયો. What does the poet mean earthbound ties? So the poet means earthbound ties that. Next, what does the poet means earthbound ties? તો earthbound ties એટલે અર્થ એટલે જમીન અને જમીન સાથે જોડાયેલું. તો the poet means earthbound ties means, તો શું થશે? આન્સર લખીશું earthbound ties means the root of the tree. અહીંયા જે આપેલું છે આપણને earthbound ties, the root of the tree with which the tree is bound to the earth. બરાબર, તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ earthbound ties means the roots of the tree with which the tree is bound to the earth. Bound to the earth, કે આ ઝાડને મૂળિયા છે જે જમીન સાથે એને જોડી રાખે છે. And last, which tree is mentioned in this poem? તો અહીંયા આપેલું છે ટ્રીનું નામ. બરાબર, તો oak tree is mentioned in this poem. Okay, last stanza. How did the poet and family members associate with the tree? બરાબર, તો અહીંયા આપેલું છે, જુઓ. My sisters played, my mother kissed me, my father pressed my hand. બરાબર, when but an idle boy. એટલે અહીંયા લખી શકીએ આપણે the poet and family members associate with the tree. Right? His sisters played there, his mother kissed him there, his father pressed his hands. બરાબર, which of the poet's relatives are related the tree? બરાબર, તો
The poet's relatives, sisters, mother, father are related the tree. બરાબર. તો અહીંયા આપણે મધર ફાધરની જગ્યાએ પેરેન્ટ્સ પણ લખી શકીએ. સિસ્ટર્સ, મધર એન્ડ ફાધર અથવા સિસ્ટર્સ એન્ડ પેરેન્ટ્સ આર રિલેટેડ ધ ટ્રી. વોટ ડીડ ધ પોએટ્સ મધર ડુ ટુ હિમ? તો ધ પોએટ્સ મધર કિસ્ડ હિમ. બરાબર. અહીંયા આપેલું છે ધ પોએટ્સ મધર કિસ્ડ હિમ. Pick out the lines from the stanza showing the poet's emotional attachment to the tree. તો અહીંયા કહ્યું છે કે forgive this foolish tear. એટલે sometimes the poets cried here also. Right? How does the poet address the tree? So the poet addresses the tree as old oak. બરાબર. Old aged oak. The poet says that he will protect the tree. True or false? So the poet says that he will protect the tree. This sentence is true. Right? Next video માં આપણે સ્ટાન્ડર્ડ 12 માટેનો જે યુનિટ ટેસ્ટ માટેના ચેપ્ટર્સ છે એની પેરેગ્રાફ પ્રેક્ટિસ જોઈશું. Bye. Take care. Thank you. Friends, subscribe my channel on YouTube. Like, share and review my Facebook page English Teacher _RS.